નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સમમિતિ એટલે શું? પુષ્પમાં સમમિતિ પુષ્પ નિયમિત હોય કે અનિયમિત આના આધારે અને એ રીતે અરીય સમમિતિ અથવા ત્રિજ્યા સમમિતિ કહેવાય અને અનિયમિત પુષ્પ હોય તો દ્વિપાર્શ્વ સમમિતિ આવે. જોઈએ આપણે કે પુષ્પ નિયમિત કોને કહેવાય. નિયમિત પુષ્પ સમમિતિની જે વાત કરીએ એ સાથે સાથે પુષ્પની અંદર જ્યારે પુષ્પના કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ જે કોઈ ભાગ છે એ કોઈ પણ ત્રિજ્યાના બે ભાગેથી બે સરખા ભાગમાં વિભાજિત થઈ શકે તો એને કહેવાય નિયમિત પુષ્પ. દાખલા તરીકે રાઈ છે, ધતુરો છે, મરચા છે, આના જે પુષ્પો છે એ પુષ્પોને તમે એના કેન્દ્રમાંથી પુષ્પનું જે વચ્ચેનો કેન્દ્ર ભાગ છે એની કોઈ પણ ત્રિજ્યાએથી એના બે સરખા ભાગોમાં એટલે કે અરીય ભાગોમાં વિભાજિત થાય. એટલે કે પુષ્પના કેન્દ્રમાંથી પસાર થતી પુષ્પનું જે કેન્દ્ર જે ભાગ છે એ પુષ્પના કેન્દ્રમાંથી પસાર થતી જે રેખા છે એ કોઈ પણ ત્રિજ્યામાં બે સરખા ભાગ કરે. આ બે સરખા ભાગમાં વિભાજિત થાય તો એને આપણે નિયમિત પુષ્પ કહેવાય. દાખલા તરીકે ઉદાહરણ તરીકે રાઈ છે, ધતુરો છે, મરચા છે, મરચાના પુષ્પો. આ જે પુષ્પો છે એ પુષ્પોની અંદર આપણે જોઈ શકો છો કે એ પુષ્પ નિયમિત પુષ્પ તરીકે કામ કરે છે. હવે જ્યારે પુષ્પમાં માત્ર કોઈ એક ચોક્કસ ધરીએ એટલે કે લંબ ધરીએ બે સરખા ભાગમાં વિભાજિત થાય તો એને અનિયમિત પુષ્પ કહેવાય. નિયમિત પુષ્પ પછી આપણે જોઈએ અનિયમિત પુષ્પ. હવે અનિયમિત પુષ્પ એટલે શું? તો કે લંબ ધરીએ બે સરખા ભાગમાં વિભાજિત થાય તો એને કહેવાય નિયમિત પુષ્પ. પુષ્પની અંદર જે ભાગ છે એ પુષ્પનો કોઈ પણ એક લંબ અક્ષ છે એ લંબ ધરીએ બે ભાગ કરો એટલે બે ભાગમાં વિભાજિત થઈ જાય તો એ છે નિયમિત પુષ્પ. અને અનિયમિત પુષ્પની અંદર એનું કેન્દ્ર છે અને કોઈ પણ ત્રિજ્યાના બે સરખા જે ભાગ કરી શકે તો અરીય ભાગમાં વિભાજિત થાય એને કહેવાય નિયમિત પુષ્પ કહેવાય. હવે વટાણા છે, ગુલમોહર છે અને આ રીતે કેશિયા જેને આપણે ગલતોરા તરીકે ઓળખીએ એ બધાની અંદર આવ્યા નિયમિત પુષ્પ અનિયમિત પુષ્પો હોય છે. વટાણાની અંદર છે જે આપણે ગુલમોહર છે, વાલ છે અને ગલતોરો જેને આપણે કેશિયા કહીએ છીએ. આ કેશિયાની અંદર અનિયમિત પુષ્પો જોવા મળે છે. જ્યારે પુષ્પ જે છે એ પુષ્પમાં કોઈ પણ પ્રકારની સમમિતિ ન હોય એટલે કે પુષ્પ અસમમિતીય છે. પુષ્પ કેવું છે? અસમમિતીય. એટલે કે પુષ્પની અંદર કોઈ પણ પ્રકારની સમમિતિ જોવા ન મળે. એટલે કે જ્યારે પુષ્પને કેન્દ્રમાંથી પસાર થતી જે ધરી છે એ ધરીના આપણે લંબ અક્ષે બે ભાગ કર્યા, એકને ત્રિજ્યાવર્તી ભાગ કર્યા
અને કોઈ પણ બે સરખા ભાગમાં વિભાજિત ન થતું હોય પુષ્પ તો એને કહેવાય અસમમિતીય. ઉદાહરણ તરીકે કેનાનું પુષ્પ છે. ઉદાહરણ તરીકે કેના. આ કેનાની અંદર પુષ્પ છે એ પુષ્પના બે સરખા ભાગ થતા એટલે એને કહેવાય અસમમિતીય પુષ્પ. અહીંયા જોયું નિયમિત પુષ્પ, અનિયમિત પુષ્પ એટલે કે એની સમમિતિના આધારે, અને અહીંયા અસમમિતીય ની વાત કરી તો કે પુષ્પના બે સરખા ભાગ ન થઈ શકે તો એ જે પુષ્પ છે એ અસમમિતિ ધરાવે છે, એમ કહેવાય અસમમિતીય છે. ઉદાહરણ તરીકે કેનાની આપણે વાત કરી. હવે ફરી એકવાર આપણે રિપીટ કરી જોઈએ. નિયમિત પુષ્પ એટલે કે પુષ્પના કેન્દ્રમાંથી પસાર થતી જે રેખાઓ છે તેની જે પુષ્પનું જે ત્રિજ્યા છે એ ત્રિજ્યામાંથી એના બે સરખા ભાગ થઈ શકે. તો ઉદાહરણ તરીકે રાય, ધતુરો અને મરચા એ જે છે નિયમિત પુષ્પની અંદર આવે છે. અને લંબ ધરીએ જ બે સરખા ભાગ થઈ શકતા હોય, કોઈ એક ચોક્કસ લંબ ધરીએ બે ભાગ થઈ શકે તો એ છે અનિયમિત પુષ્પ. અને પુષ્પની અંદર બે સરખા ભાગ ન થઈ શકતા હોય એવા પુષ્પ આવે અસમમિતીય પુષ્પ. ઉદાહરણ તરીકે કેનાની આપણે એમાં ચર્ચા કરી. હવે આપણે જોવાનું છે કે નિપત્રી પુષ્પ અને અનિપત્રી પુષ્પ. જોઈએ નિપત્રી પુષ્પ. હવે નિપત્ર કોને કહેવાય એ વાતને સમજીએ. પુષ્પની સાથે પુષ્પીય દંડ છે એના તલ ભાગે સંકુચિત થયેલા પર્ણો જોવા મળે છે. પુષ્પની સાથે પુષ્પીય દંડ હોય એ પુષ્પીય દંડના તલ ભાગે અવનત થયેલા પર્ણ જેવી રચના હોય. અવનત થયેલા એટલે તલ સંકુચિત થયેલા પર્ણ જેવા જ હોય પણ વિકાસ ન પામ્યો હોય એટલે કે સંકોચન પામી ગયેલા હોય. આવા સંકુચિત થયેલા જે પર્ણ છે એ પર્ણને આપણે નિપત્રી પુષ્પ કહેવાય. નિપત્રી પુષ્પ એટલે કે જે પુષ્પની સાથે પુષ્પીય દંડના તલ ભાગે સંકુચિત થયેલા એટલે કે અવનત થયેલા પર્ણ જેવી રચનાને આપણે નિપત્રી પુષ્પ કહીએ. અને ત્યાર પછી અનિપત્રી પુષ્પ કે જે પુષ્પમાં નિપત્રોની ગેરહાજરી હોય તેને અનિપત્રી પુષ્પ કહેવાય. તો આ અનિપત્રી પુષ્પ છે. હવે તમે જોઈ શકો છો કે આ જે પુષ્પ છે એ પુષ્પના નીચેનો જે ભાગ છે એ પુષ્પાસનનો ભાગ છે. આ જે પુષ્પાસન એટલે કે જ્યાંથી પુષ્પ ઉદ્ભવે છે, પુષ્પની ઉપરના જે ચક્રો છે વજ્રચક્ર, દલચક્ર, પુકેસર ચક્ર, શ્રીકેસર ચક્ર, આ બધા જ ચક્રો જે છે એ ચક્રોનો જે ઉદ્ભવ જેના સ્થાન ઉપર થયો એને કહેવાય પુષ્પાસન. પુષ્પાસન પર બીજાશયની સાપેક્ષમાં દલપત્ર, વજ્રપત્ર અને પુકેસર ચક્રના સ્થાનના આધારે પુષ્પના 3 ભાગ છે. આપણે એવા પુષ્પની ઓળખ આપણે કરીએ.
એટલે કે પુષ્પાસન પર આપણે જો બીજાશય છે એ બીજાશયની સાપેક્ષમાં, એટલે કે પુષ્પાસન અને બીજાશય આ બંનેને ધ્યાનમાં રાખી અને દલપત્ર, વજ્રપત્ર, સ્ત્રીકેસર, પુકેસર, આ જે દલપત્ર, વજ્રપત્ર અને જે પુકેસર છે એ પુકેસરની નું જે સ્થાન છે એ સ્થાનના આધારે પુષ્પ જે છે એવા 3 ભાગમાં વિભાજિત થાય. પુષ્પના કેટલા ભાગ વિભાજિત થાય છે? એવા 3 ભાગમાં. એવા 3 ભાગ આપણે જોઈ શકીએ છીએ. એમાં પહેલો ભાગ છે અધોજાયી પુષ્પ. અધોજાયી, ત્યાર પછી છે પરિજાયી અને ત્રીજો છે ઉપરિજાયી. ત્રણેય મુદ્દા આપણે શાંતિથી સમજીએ કે પુષ્પમાં પુષ્પાસનને આધારે આપણે જોઈ શકો છો કે પુષ્પાસન ઉપર બીજાશયની સાપેક્ષમાં આ જે સ્થાન છે ચક્રોનું, એ ચક્રોના સ્થાનના આધારે એ પુષ્પ અધોજાયી હોઈ શકે, પરિજાયી હોઈ શકે અને ઉપરિજાયી હોઈ શકે. અહીંયા આપણે દરેક વાતને સમજવા પ્રયત્ન કરીશું. આ જે ભાગ છે સ્ત્રીકેસરનો ભાગ છે અને આ ભાગ છે એ બીજાશયનો ભાગ છે. અહીંયા વાત કરી બીજાશયની. આ જે ભાગ નીચેનો જે બતાવું છું આ છે પુષ્પાસનનો ભાગ. આ જે ભાગ છે એ બીજાશય છે. આ સ્ત્રીકેસરનો ભાગ છે. બરાબર. તો પુષ્પાસન ઉપર બીજા ચક્રો દલપત્ર છે, વજ્રપત્ર છે અને પુકેસર છે, એની ગોઠવણી કેવી હશે? બરાબર. તો એક ભાગ જે છે અહીંયા તમે જોઈ શકો છો, આ એક ભાગ અહીંયાથી ઉદ્ભવ થાય, આ પુષ્પ છે, બરાબર, અને આ વજ્રપત્ર. આ પ્રકારની ગોઠવણી હોય એટલે કે અધોજાયી પુષ્પ, તો એની અંદર સ્ત્રીકેસર જે છે એ સ્ત્રીકેસર જેનું બીજાશય છે એ બીજાશય જે છે એ ઉચ્ચસ્થ હોય. બીજાશય ઉચ્ચસ્થ જોવા મળે. આવા પુષ્પને આપણે કહીએ છીએ અધોજાયી, એટલે કે પુષ્પાસનની ઉપરના ભાગેથી. તો રાય, ઉદાહરણ તરીકે રાય, જાસૂદ, રીંગણ, એની અંદર આવા પ્રકારના પુષ્પો જોવા મળે છે. ત્યાર પછી જે પરિજાયી, સ્ત્રીકેસરનો ભાગ છે, આ બીજાશયનો ભાગ છે અને આ જે ભાગ છે એ પુષ્પાસનનો છે. અને એ પુષ્પાસન ઉપરથી દલપત્રો વિકસિત થાય, એના ઉપરથી આ જે ભાગ છે પુકેસરના ભાગ ઉત્પન્ન થાય, અથવા અહીં સુધી લંબાયેલા હોય આ નીચેના અને અહીંથી ઉત્પન્ન થાય. ટેક્સ્ટબુકની અંદર આવી રચના આપેલી છે, બીજી આકૃતિ આપ બધા જોઈ લેજો. તો સ્ત્રીકેસર જે છે એ સ્ત્રીકેસર મધ્યમાન સ્થાનેથી ઉત્પન્ન થાય. સ્ત્રીકેસર ક્યાં છે? મધ્યમાન સ્થાને. અને એના જે ચક્રો જે છે એનું જે બીજાશય જે નીચેનો ભાગ છે એ પુષ્પાસનની નીચે હોય, એટલે કે આ પ્રકારનો બીજાશય છે એ અર્ધ અધસ્થ. બીજાશય છે એ અર્ધ અધસ્થ છે. ઉદાહરણ તરીકે જરદાળુ, પીચ, પીચ એટલે આલુ, અને
ગુલાબની અંદર આવા પ્રકારની રચના જોવા મળે છે. હવે એના પછી આપણે જોવાનું છે ઉપરી જાય. તો સ્ત્રીકેસરનો જે ભાગ છે એ સ્ત્રીકેસર નીચેનો ભાગ બીજાશય. આ જે ભાગ છે એ ભાગ સંપૂર્ણ આ પ્રકારે ન હોતા વચ્ચેનો આ ભાગ નિર્માણ થાય અને જે પુષ્પાશનનો જે ભાગ છે એ આ પ્રકારેને આવૃત કરે બીજાશયને અને એ પુષ્પાશન જે છે એમના ઉપરથી બીજા ચક્રો જે છે એ ચક્રો એટલે કે દલ ચક્ર, વજ્ર ચક્ર અને જે આ દલ ચક્રો છે, વજ્ર ચક્રો છે એ અહીંથી ઉત્પન્ન થતા હોય અને આ જે ભાગ છે એ પુષ્પેશરનો ભાગ છે. તો આ રીતે જે ઉત્પન્ન થતા ભાગ છે એ ભાગની અંદર સંપૂર્ણ બીજાશય એ પુષ્પીય ભાગોથી આવૃત છે. એટલે પુષ્પાશનની ઉપર જે ભાગ છે એ પુષ્પાશનની ઉપરનો જે ભાગ સંપૂર્ણ બીજાશય છે એ બીજાશયને ઘેરે છે. તો સંપૂર્ણ બીજાશયને ઘેરે આ પ્રકારની અંદર બીજાશય છે એ બીજા સંપૂર્ણ ઘેરાતું હોય છે એટલે બીજાશય અર્ધસ્થ છે, અધસ્થ. તો આ રીતે જામફળ જે છે એ જામફળની અંદર આવા પ્રકારનું જોવા મળે છે. કાકડીની અંદર જોવા મળે. તો કાકડીના પુષ્પો છે, જામફળના પુષ્પો છે એની અંદર આ પ્રકારના રચના જોવા મળે છે કે જે સંપૂર્ણ બીજાશયને ઘેરતું હોય છે. તો પુષ્પીય જે ચક્રો છે પુષ્પાશન ઉપર બીજાશયની સાપેક્ષમાં અલગ અલગ પ્રકારના જે ચક્રો છે એ ચક્રોની ગોઠવણી કેવી છે એના આધારે આ બીજાશય કયા પ્રકારનું છે, પુષ્પ જે છે એ પુષ્પ અધોજાયી છે, પરિજાયી છે કે ઉપરી જાય છે એની આપણે ચર્ચા કરી. નિપત્રની હાજરીને આધારે નિપત્રી પુષ્પ અને અનિપત્રી પુષ્પ કોને કહેવાય એ જોયું. સમમિતીયના આધારે આપણે જે આગળ ચર્ચા કરી એની અંદર નિયમિત પુષ્પ અને અનિયમિત પુષ્પ અને અસમમિતીય એ બાબતોની ચર્ચા કરી. તો અહીં સુધી આપણે જે ચર્ચા કરી એ મુજબ આપણે અલગ અલગ પ્રકારના આ જે પુષ્પ છે એ પુષ્પના બાહ્યાકાર લક્ષણો જે છે, બહારના લક્ષણો કેવી રીતે આપણે જોઈ શકીએ અને પુષ્પનું વર્ણન કેવી રીતે કરી શકીએ એમની ચર્ચા કરી. પુષ્પના વિવિધ ભાગો છે એમની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. ત્યાં સુધી આપણે તૈયારી કરીએ અને દરેક આકૃતિ અને સાથે સાથેના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને ટૂંકમાં જોઈએ. તૈયારી આપણે જ્યારે કરતા હોય ત્યારે દરેક મુદ્દાને ધ્યાનમાં રાખી એમની અંદરથી કયા ટૂંકા પ્રશ્નો નીકળે છે જેથી કરીને નીટની અંદર ટૂંકા પ્રશ્નો જે વૈકલ્પિક પ્રશ્નો છે એની સમજ આપણે મેળવી શકીએ અને એ રીતે આપણું જે મટીરિયલ છે એ તૈયાર કરી શકીએ. દરેક મુદ્દાને આપણે જેમ જેમ વાંચતા જઈએ એમ એમ ટૂંકા પ્રશ્નો કાઢતા જઈએ, આગળ વધીએ અને આપણે ખૂબ સફળતા પ્રાપ્ત કરીએ એવી આપણે આશીષ સાથે મારો અહીંયા વાત પૂર્ણ કરું છું. વધુ વાર મળીશું, આગળ મળીશું પુષ્પીય ભાગો સાથે અને એ પુષ્પીય ભાગોની અંદર આપણે પ્રેક્ટિકલ રૂપે પણ આપણે બીજા ભાગ જોઈશું.